તો રામ રામ સીતારામ બધા ભાઈઓને જય દ્વારકાધીશ. તમારું મારા વ્લોગમાં સ્વાગત છે અને કૃષ્ણા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો અત્યારે તમે જોઈ શકો છો હું આવી ગયો છું અમારા ગામના ગીરના જંગલમાં. જો ખૂબ જ વિશાળ જંગલ છે. મારા પપ્પા સાથે છે, અમારી બાઇક પણ સાથે છે. એટલે પપ્પા હું તમે ઊંધું ખાઈ જાઓ ઘડિયા કાંઈક ધ્યાન તો દેતા હો. થાકી ગયો ભાઈ, થાકી. તું નકરા બ્લોગ ઉતાર્યા કર, ફોન વિડિયો ઉતાર્યા કરશો તો મારે પછી તું ઉતાર એટલે મારે જવાબ દેવાનો, બરોબર છે? તમને મોર દેખાય ક્યાંય? મોર તો સામે જો થાંભલે બેઠો પાડો. આ ઓલા થાંભલા ઉપર બેઠો છે મોર. આયા મોર ને તાણ્યા જ નથી ભાઈ. મોર ને ઢેલી આમ તો ઓલ પર બતાય, યુટ્યુબ શૂટ બતાય. ઉપર જો કેટલા બેઠા છે. મોરની આપણે તાણે જ નથી. મોર તો આ કાંઈક ભગવાનની દયા છે કે આપણા ડુંગરની અંદર એ એક કે જનાવર વગરનું ડુંગર ન હોય, એટલે તમે નચ નવા તમને કોઈ અહીંયા પક્ષીઓ જોવા મળે. આપણું ગામ જ એટલું રણજામણું છે ને કે કાંક ચામળા બાપાના, બજરંગદાસ બાપાના કાંઈક આશીર્વાદ છે કે અહીંયા કાંઈ ઘટતું જ નથી. માલને સારો નથી ઘટતો, પક્ષીઓના શણ નથી ઘટતી. અને ભગવાન જો આ ગીર છે, જો આ ગીર જંગલ, એમાં કાંઈ ઘટતું જ નથી મારા વાલા. બધું છે, ભગવાને બધું આપેલું છે. બધી પ્રકૃતિ અલગ અલગ રીતે તમે જ્યાં નજર નાખો ત્યાં તમને અલગ અલગ નજારો દેખાય અને અલગ અલગ જનાવર બધા દેખાય. તો ભગવાને આ એક સુંદરની કંઈક કળા એવી છે એટલે જમાવટ જ છે, આમાં કાંઈ ઘટતું નથી. મિલનભાઈ, તમારું શું કહેવાનું થાય છે? તમે અહીંયા એટલા વર્ષ નાનેથી મોટા થયા, તમને મજા નથી આવતી અહીંયા? બહુ મજા આવે. તો મિત્રો આવો અમારા ડુંગર ઉપર અને કંઈક નવો તમને કોઈ ચોમાસાનો નાસ્તો બાસ્તો આરે લેતા આવો અને 2 કલાક 3 કલાક તમારી પાસે જે ટાઈમ હોય અને એન્જોય કરવા આવો અને મજા કરો. એટલો આનો તમને નજારો મસ્ત છે તો તમે એક વખત આવશો તો તમને લગભગ આવવાનું મન થશે. મારું તમને એમ કહેવું છે. પછી કદાચ તમે મજા આવે તો તમે બીજી વખત આવજો, નકર કાંઈ શું કેવું મિલનભાઈ તમારું? બાકી આનો સમાવટ તો મને કાંઈ ઘટતું જ નથી. ઘટે કાંઈ ન ઘટે. આ અલગ અલગ જગ્યાએ આટા મારી અલગ અલગ જગ્યાએ જોઈ તો મજા આવે આપણને બધાને. અને એમ તો જો અહીંયા આનંદ કરવા આવી ગયા છે ને અમારે બ્લોગ બનાવવાનો હોય અને બ્લોગ બની જાય અને અમને મજા પડી જાય. તો મિત્ર કૃષ્ણા બ્લોગ તમારું સ્વાગત છે. અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મિત્ર ભૂલશો નહીં, લાઈક કરવાનું ભૂલશો નહીં અને સાથ સપોર્ટ દેવાનો મિત્ર ભૂલશો નહીં. તો અમારા મિલનભાઈનો એટલો આગ્રહ છે. તો રામ રામને સીતારામ બધા ભાઈઓને જય શ્રી મિલનભાઈ કે. તો મિત્રો તમને અમારા વ્લોગ ગમતા હોય તો અમારા લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને પૂરેપૂરો વિડીયો જોજો. તે વિડીયોમાં કોમેડી પણ આવે છે, છેલ્લે કોમેડી આવે અને આપણે અગત્યની વાત પણ આવે છે. તો તમે અમારા વ્લોગ જોતા રહેજો. તો રામ રામને સીતારામ, જય દ્વારકાધીશ.